शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। बंसी एवी वागी के वेदनु पठन करता ब्रह्माजी भूला पड़ी गया, शिवजी नी समाधि खुली गई। आवी बंसी वागी ने एटલું જ નહીં, સુરદાસજી પોતાના પદમાં લખે रंभा साम ताल चुकी भूली नृत्यकारी, जमुना ना जल उल्टो वह्यो शोभा आज भारी। इंद्रनी अप्सरा रंभा जे नृत्य करती थी ए बंसरीना ध्वनिने सांभળી અને રંભા પોતાનો તાલ ચૂકવા લાગી છે અને યમુનાજીનું જળ છે એ જે દિશામાં વહેતું હતું એનાથી ઉલટી દિશામાં વહેવા લાગ્યું। આવી બંસી ભગવાને વગાડી છે અને આગળ वृंदावन बंसी बजी तीन लोक प्यारी, ग्वाल बाल मगन भये ब्रज की सब नारी। एवी बंसरी वृंदावन नी वंदर वागी के गोप बाळको અને વ્રજની વનિતાઓ છે બધી એની અંદર મગ્ન છે। અને છેલ્લી લાઈનમાં સુરદાસજી લખે સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુહારી, सूर को प्रभु मदन मोहन चरण बलिहारी, सूर को प्रभु मदन मोहन चरण बलिहारी। सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी, सूर को प्रभु मदन मोहन चरण बलिहारी। आवी बंसरी वगाड़ी અને બંસરી વાગી ત્યાં તો ગોપીઓ દોડતી દોડતી વૃંદાવનની અંદર આવી છે। અને ભાગવતકારે એવું લખે પરિવેશંત યસ્તદ્ધિત્વા પાયયંત શિશું પયઃ शुश्रूषन्त्य पतिं काश्चिस्नन्त्योपाश्वच भोजनम्। જ્યાં બંસરીના એ ધ્વનિને સાંભળ્યો અને ગોપીઓ દોડવા લાગી છે। પોતપોતાના જે કાર્યો હતા એ કાર્યોને છોડી અને વૃંદાવન તરફ દોડ કાઢી છે। કોઈ પોતાના બાળકને સ્તનપાન કરાવતું હતું એને છોડીને દોડી છે, कोई पतिनी सेवा करती हती एने छोड़ीने दौड़ी, कोई सास ससुरनी सेवा करती हती एने छोड़ीने दौड़ी, कोई रसोई बनावती हती ए छोड़ीने दौड़ काढ़ी छे, तो कोई वળી दूधपाक बनावती हती एमां मीठું नाख्યું, कोई कढ़ी बनावती हती एमां साकर नाखी छे। કેટલીક ગોપીઓ તૈયાર થતી હતી, આંખનું કાજળ ગાલે ઘસ્યું છે, ગાલ ઉપર લગાવવાનો જે પાવડર છે કેટલીકે આંખમાં લગાવી દીધું અને દોડવા લાગી છે। કેટલી ગોપી તો બધી જ ગોપીઓ વૃંદાવન તરફ પ્રસ્થાન કરવા લાગી છે। ગળામાં પહેરવાનું ઘરેણું પગમાં પહેર્યું અને પગનું ઘરેણું ગળામાં પહેરી અને દોડ કાઢી છે। વૃંદાવન તરફ પ્રસ્થાન કર્યું, ગેરસમજ ન થાય
એટલા માટે કહી દઉં કે આ ગોપી રૂપક છે. બાકી જેને જેને બંસીનો ધ્વનિ સંભળાયો એ તો વેદના, યોગના, સાંખ્યના આના બધાના ઉપાસકો હતા. અને ગો યાને કે ઇન્દ્રિય અને પી યાને કે પાન કરવું, જેણે પોતાની ઇન્દ્રિયોને કાબુમાં કરી છે, ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવ્યો છે, આવા જે લોકો હતા, આવા જે ઋષિઓ હતા, એને આ બંસરીનો ધ્વનિ સંભળાયો છે. અને ગોપીઓના રૂપ લઈ લઈને વૃંદાવન તરફ પ્રસ્થાન કર્યું છે. અને બધા જ વૃંદાવનની અંદર આવ્યા. અને વૃંદાવનની અંદર આવ્યા જ્યાં ભગવાન બંસરી વગાડતા હતા ત્યાં બધી જ ગોપીઓ આવીને ઉભી રહી. અને આવીને ઉભી રહી એટલે ભગવાન બંસરી વગાડવાનું બંધ કરી અને ગોપીઓને કહે છે, સ્વાગતં ગો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કશ્ચિદ ભૂતાગમન કારણમ. ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે છે કે ગોપીઓ, સ્વાગત છે આપનું મહાભાગ યાને કે મહાભાગ્યશાળી, આપનું સ્વાગત છે. પણ વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણ, તમે આ વ્રજમાંથી અહીં આવ્યા, અહીં આવવાનું કારણ શું છે? વૃતાગમન કારણમ, વૃતઃ આગમન કારણ, તમારા અહીં આવવાનું આગમનનું કારણ બતાવો. કારણ ભગવાન ગોપીઓને કહે છે, જુઓ, રજની એશામ ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાત વ્રજમ નેહસ્થેયં સ્ત્રીભિઃ સુમધ્યમાઃ. કહું કે હરી ગોપિયા, આ તમે અત્યારે પરિવારને છોડીને રાત્રિના સમય આવી. રજની એશામ ઘોર રૂપા, આ રાત્રિ છે અને રાત્રિ કેવી છે? ઘોર. અને ગમે તેવી રાત્રિ હોય પણ એ રાત્રિ એ ઘોર છે, અજવાળી તોય રાત. ભણેલી તોય ભામિની, અજવાળી તોય રાત. ડાયો તોય દારૂડિયો. પણ ગમે તેટલું હોય પણ શરાબનું પાન કર્યા પછી એને પૂછાય નહીં કે આમાં શું કરાય, ઊંધો જ જવાબ મળે. તો ભગવાન કહે છે કે રજની એશા ઘોર રૂપા, આ તમે આવ્યા શું કામ? આ મધ્યરાત્રિના સમય અહીંયા આવવું ઉચિત નથી, જાઓ. અને એટલું જ નહીં, માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ, માતા, પિતા, પુત્ર, ભાઈ અને પતિ, આ બધાની સેવા કરવી આ તમારો પહેલો ધર્મ છે. એને છોડીને તમે અહીં આવ્યા, આ ખોટું છે. અને એમાંય ભર્તુઃ શુશ્રૂષણમ સ્ત્રીણામ પરો ધર્મો યમાયયા તદબંધૂનામ ચ કલ્યાણમ પ્રજાનામ ચ અનુપોષણમ. પતિની સેવા કરવી એ તો સ્ત્રીનો સૌથી પહેલો ધર્મ છે. અને એના ભાઈઓ, બાળકો, એના પરિવારની સેવા કરવી એ સૌથી પહેલો ધર્મ છે. છોડીને આવ્યા. અને જુઓ, પતિ ગમે તેવો હોય પણ એને છોડી ન હોય. અને ભગવાન કહે છે, દુઃશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય જનો પીવા પતિ સ્ત્રીભિર્નઃ તવ્યો લોકેપ્સુભિરપાદકી. તો અહીંયા કહ્યું કે દુઃશીલો યાને કે ચારિત્રહીન હોય, દુર્ભગો દુર્ભાગી હોય, ભાગ્યશાળી ન હોય, અભાગી હોય, વૃદ્ધો વૃદ્ધ થયો, રોગ્ય જનો પીવા, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, ગમે તેવું હોય પણ પતિ સ્ત્રીભિર્નઃ તવ્યો લોકેપ્સુભિરપાદકી. સ્ત્રીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. જાઓ, ભગવાન એકનો એક શબ્દ, ગોપીઓ મનમાં વિચાર કરે કે એક વખત આ બોલાવે છે અને આવ્યા પછી પાછું એવું કહે છે કે જા, આને કરવું શું? બંસી વગાડી અને બંસી વગાડ્યા પછી
બંસી વગાડીને અમને બોલાવ્યા, અમે આવ્યા એટલે હવે કહે છે કે જાઓ. ઉચિત નથી જાવી. હવે ગોપીઓ સાંભળ્યા કરે છે બધું, જે બોલવું એ બોલવા દો, પેલા એને બોલી લેવા દો. તો ગોપીઓએ સાંભળી વાત, અને સાંભળ્યા પછી છે ખાલી શું કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બેકિંગ ડાઉન છે, બેકિંગ ડાઉન છે. ગોપીઓ ભગવાનને કહે છે, ભગવાન જ્યારે મૌન ધારણ કર્યું ત્યારે ગોપીઓ કહે છે કૃષ્ણને, કહે કૃષ્ણ તે અમને બોલાવ્યા અને અમે આવ્યા, અને હવે તું અમને કહે છે કે જાઓ, અમે જઈ કેવી રીતે શકીએ? અને ગોપીઓ ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, મૈવમ વિભોરહતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુર્વગ્રહમાત્યજાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુમ. ગોપીઓ ભગવાનને કહે છે કે કૃષ્ણ, મૈવમ વિભોરહતિ ભવાન ગદિતુમ નૃશંસમ, આ તે બોલાવવાના અમે આવ્યા. એટલું જ નહીં, સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ, બધું જ છોડીને આવ્યા. વિષય વાસનાનો તો ત્યાગ કર્યો, પણ પરિવારનો ત્યાગ કર્યો અને આવ્યા છે. ભક્તા ભજસ્વ દુર્વગ્રહમાત્યજાસ્માન, જેમ ભક્તો બધું જ છોડી અને તારું ભજન કરે છે, એમ અમે તારું ભજન કરતા અહીં આવ્યા છીએ. એટલું જ નહીં, દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુન, જેવી રીતે મુમુક્ષુ જનો તારું ભજન કરે એમ અમે તારું ભજન કરીએ છીએ, અને બધું છોડીને આવ્યા. ને હવે અમને એમ કહે છે કે તમે જતા હવે જવાય કેવી રીતે? અમે ન જઈ શકીએ. હવે તો ઘરે જઈએ તો ઘરવાળો અમને ઘરમાં ન પેસવા જાય, એટલે હવે તો તારા વગર કોઈ છૂટકો જ નથી, તારે અમારો સ્વીકાર કરવો જ પડશે. ભગવાનને થયું કે હવે ગોપીઓ પરિપક્વ થઈ છે, વાંધો નથી, એને રાસનો આનંદ આપવામાં કોઈ તકલીફ નથી. એટલે ભગવાન ગોપીઓને કહે છે ઠીક છે, પેલા પરીક્ષા કરી આ બધું કહી ભગવાને, પણ બધી ગોપીઓની વાતને સાંભળી એટલે ભગવાનને થયું ઓહ વાંધો નહીં, બધા બરોબર છે, બધા ઘડા પાકી ગયા છે, આમ ટક ટક કરી પરિપક્વ છે. એટલે ભગવાને કહ્યું ઠીક છે ચાલો તો હવે રાસમંડળમાં ગોઠવાઈ જાય, હવે હું તમને રાસનો આનંદ આપું. ગોપીઓ રાસમંડળની અંદર ગોઠવાવા લાગી, અને રાસમંડળની અંદર ગોઠવાઈ, પણ એ ગોઠવાતા ગોઠવાતા ગોપીઓને થોડું અભિમાન આવ્યું. અને ભગવાન કહે છે જ્યાં અભિમાન છે ત્યાં હું રહેતો નથી. અહંકાર ગોપીઓને આવ્યો એટલે આપસમાં ચર્ચા ગોપીઓ રાસમંડળની અંદર ગોઠવાતા ગોઠવાતા કરવા લાગી કે કૃષ્ણ ભલે ગમે તેમ કે, પણ એને આપણા વગર ચાલતું નથી.